મોરા, પણ તરત જ આવે કે અત્યારે આ દેડકા બોલે ને એ મને એવું લાગે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય. અને દરેક જગ્યાએ આપણને સારું સાંભળવા મળે ત્યારે માની લેવાનું કે પરમાત્માની પરમ કૃપા થઈ છે. અને ત્રીજી વાત, આપણી અંદર કેવું કેમિકલ આલે એના ઉપર આધાર. આ સુખની દુઃખની ને એવી વાત તમે આમ લો એટલે માણસ આપણે હંમેશા સુખ હાટું દોડીએ છીએ ને કે અહીંયા જાય ન્યાલી કઈક આપણને આશીર્વાદ મળે. પણ એટલું તમને કહું કે જગતમાં માના ખોળાથી મોટો બીજો ખોળો ન હોઈ શકે. માં અને આપણો ગુરુ, પ્રથમ આપણી માં છે, પછી આપણો ગુરુ છે, પછી આપણી જણનારી જનેતા હોય તોય ભલે. માં છે એ કુખમાંથી જ્ઞાન આપે અને સંતો છે, સદગુરુ છે, મહાપુરુષ છે એ પછી મુખથી જ્ઞાન આપે. પણ પાયામાં કુખ છે. માં જેવી યુનિવર્સિટી દુનિયામાં હજી સુધી બની નથી સાહેબ. એટલે વાત એ છે કે આપણે પછી મોટું દુઃખ હોય ને પછી નાનું આવે ને એને આપણે સુખ કહીએ છીએ. વાત આ છે. એક છોકરાએ 12માની પરીક્ષા આપી દીધેલી, કીર્તિભાઈ 12માની પરીક્ષા આપી, વેકેશન નો ગાળો હતો, પરિણામ બાકી હતું. એમાં એકવાર રાતનો વાળું વખત થઈ ગયો, જમવાનું ટાણું થયું, એના પિતાજી જમી લીધા, દીકરો નો દેખાણો. દીકરો ઉપલા રૂમમાં એનો રૂમ હતો અને એના પિતાએ જ એમ કહેવાય કે ઉપર જઈને નજર કરી તો એ રૂમ ખુલ્લો હતો અને ફર્સ્ટ ક્લાસ રૂમ બનાવેલો. આપણે બેડની સાદર વ્યવસ્થિત પાથરેલી છે, નકર યુવાન છોકરાની એમ ન હોય. વ્યવસ્થિત ક્લિયર કરેલો રૂમ. એના પિતાને આશ્ચર્ય થયું કે આ રૂમમાં છે નહીં ને એટલો બધો સ્વચ્છ રૂમ, અંદર ગયો તો છોકરો નહીં. હવે એક તો 12માનું પરિણામ, જમવા આવ્યો નહીં, એટલે એનો પિતા ગાંગો થઈ ગયો. જોયું તો તકિયો ઉપર, ઓશિકા ઉપર એક કવર પડ્યું હતું. એ કવર ખોલ્યું પણ બાપથી ન રહેવાનું. એને કઈક આશ્ચર્ય લાગ્યું એટલે એની પત્નીને મળે હાથ દોડતો જલ્દી આવતો, છોકરો રૂમમાં નથી. અને કવર ખોલ્યું તો અંદરથી કાગળ નીકળ્યો અને કાગળમાં લખ્યું હતું કે પરમપૂજ્ય પિતાશ્રી તથા માતુશ્રી, આપ બધા મને ખૂબ અવારનવાર સારી સલાહ દેતા હતા પણ હું માન્યો નહીં. મારી સંગત ફરી ગયેલી અને હું વ્યસની થઈ ગયેલો અને આગળ જે દારૂનો અડ્ડો છે ત્યાં હું કાયમને માટે દારૂ પીવા જાતો. મારા મિત્રો, તમને હું એમ કહેતો કે મિત્રો અરે હું વાંચવા જાઉં છું, ભણવા જાઉં છું, પણ ખરેખર મને લત લાગી ગયેલી. ઘરેથી પણ એટલા રૂપિયા ચોર્યા, મિત્રો પાસેથી પણ એટલા ઊંચીના લીધા, છતાં વ્યસન માલી પાછો ન ફર્યો અને એ અડ્ડાવાળાના રૂપિયા મારી માથે થઈ ગયેલા. એટલે અડ્ડાવાળાએ કીધું કે હવે તારથી બીજી રીતે તું ન દઈએ તો તું મારામાં નોકરી કર, મારામાં રાતે કામ કર અને કામ કરીને રૂપિયા વસૂલ કર. તારે માલની ડિલિવરી કરવા જવાનું. અને હું માલની ડિલિવરી કરવા જતો અને એમાં એકવાર રાતે મને પોલીસે પકડી લીધો અને પોલીસે કીધું ક્યાંથી લાવી છો આ? એટલે મેં એ માલિકનું નામ દીધું. એને માલિકને ખબર પડી ગઈ એટલે અહીંયા બધું હરખું કરી નાખેલું. જે જગ્યાએ આ ડબલા મળતા હતા ત્યાં તેલ ના મૂકી દીધા કે ભાઈ અમે તો તેલના વેપારી છીએ, આ છોકરો ખોટો છે, અમે કોઈ આવો ધંધો કરતા નથી. અને એ માલિક સાથે મારે જપાજપી થઈ, ખોટું બોલ્યો અને મારાથી એને સરી મરાઈ ગઈ. અને અત્યારે સમાચાર મળ્યા છે કે એ ભાઈ ગુજરી ગયો. એટલે વહેલી મોટી પોલીસ મારી ધરપકડ કરશે અને આપણી સોસાયટીમાં આપણી ઘરેથી મને લઈ જાય તો તમારી આબરૂ જાય. એટલે હું ઘર મૂકીને વયો ગયો છું. માટે પિતાજી મને માફ કરજો. હવે છોકરો 12મા ધોરણમાં અભ્યાસ, આવી રીતે એની ધરપકડ થઈ જાય, જેલમાં વયો જાય. આખું 2 માણા રોઈ રોઈને થોત થઈ ગયા. પાછો કાગળ આમ ફરીવાર વાંચવાની કોશિશ કરી તો એ કાગળની વાહે પાછું લખેલું, કાગળની નીચે પાછળ. એ આમ પાછળ વાંચ્યું એટલે પાછળ લખ્યું હતું કે બીજું કવર તકિયાની હેઠે પડ્યું છે. એ બીજું કવર કાઢ્યું અને ત્યારે એ કવરમાં કાગળિયો નીકળ્યો અને છોકરાએ કીધું કે એ પેલા કવરમાં લખ્યું એ તદ્દન ખોટું છે. અને આની અંદર જો તમને ભયાનક મારા પ્રત્યે દુઃખ લાગ્યું હોય અને તમને એટલું બધું એમ થયું કે ઓહો આપણી માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા, એ ડુંગરા જેવડું દુઃખ લાગ્યું હોય તો એ હકીકત વસ્તુ ખોટી છે. હું 2 વિષયમાં નાપાસ થયો છું અને એ જો હળવું લાગ્યું હોય તો હું બાથરૂમમાં બેઠો છું. એના બાપે બાથરૂમ ને દરવાજા ને પાટું મારી ઘરે બહાર નીકળે. અરે બધાયમાં ઉડ્યો તોય પરમાન. જો આ ન કર્યું હોત તો. કહેવાનો મારો અર્થ એ છે કે જીવનની અંદર માણસ જેટલો પધારો પધારો કવિરાજ, વાહ વાહ વાહ. અરે આજ નક્કી જ નથી આજ કેટલા કોણ આ મિત્રો આવે એ સાહેબ. પણ જે પરમાર વાત એ છે કે જયારે પરમારથ માટે આ ભગવતીઓને માતાઓને આપણે યાદ, માં હોનબાઈ માને યાદ શું કામ કરીએ? એની સોનલ બીજ શું કામ ઉજવીએ? કે જેણે એને ભજી છે એનું માયા અભરે ભર્યું છે સાહેબ. જે પરમારથ માટે જે કામ કર્યું
એટલે કવિ કાગ બાપુ લખે છે કે મોંઘા મૂલ વાળા બોલ્યા રત્નો રૂપાળા રે મોંઘા મૂલ વાળા બોલ્યા બહુ તો છે ક્યા બાત પધારો પધારો આપા પધારો આપણા સ્નેહી એવા રાજભા ગઢવીના પિતાશ્રી આ અમારે આવો બીજો કેવો હરખ હોય સાહેબ ઈ જો આજ આજે અહીંયા ઘોડ અમારી ઉપર કરતા હોય આ અમારા ધક્કા વસૂલ વાલા દેહો દેહો મોંઘા મૂલ વાળા બોલ્યા હે રત્નો રૂપાળા રે મોંઘા મૂલ વાળા બોલ્યા રત્નો રૂપાળા રે દારિયો પેરે નહીં મોતીડાની માલા રે ઉપકારી એનો આત્મો રે રે વેદી અરે ઉપકારી એનો આત્મો રે રે વેદી ક્યા બાત બાપુ આવો ઉપકાર એને કહેવાય બાપ કે હવારના પહોરમાં એક રાજપૂત ઘોડા ઉપર સવાર થઈને નીકળે ભલે ઉગ્યા ભાણ ભાણ લાવ તમારા ભામણા અને મરણ જીવન લગ માણ રાખજે કાશબર આવું એ ઉદ્યાસણને ઓરલેલી ભગવાન ભાસ્કર એક ચક્રે રથેલી નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળે અને એવે ટાણે એક રાજપૂત ઘોડલી રમાડતા રમાડતા એ રોયશાળાના જાપામાલી નીકળવું ને હાથ જગદંબાવું ચારણની દીકરીઓ રમે છે એ ચારણ જગદંબાવું જોઈ અને રાજપૂત પોતાનો ઘોડો ઊભો રાખ્યો અને ઘોડા ઉપર બેઠા બેઠા કીધું માતાઓ જય માતાજી એ હાથ રમતી હતી એમાંલી છયે કીધું કે દરબાર જય માતાજી એ છયે જય માતાજી કીધા હાથમી માં બોલ્યા નહીં ત્યારે ઘોડા ઉપર બેઠા બેઠા એ રાજપૂત એટલું બોલ્યા હતા કે માં આપ છ માતાઓ જય માતાજી કયો છો અને ઓલી કર હાથમાં જગદંબા રમે છે એ બેરા છે મૂંગા છે અને ત્યારે જવાબ એવો આવ્યો કે બેરાય નથી મૂંગાય નથી પણ એને દરબાર તમારે અરે નહીં બોલવું હોય એ નહીં બોલવું હોય શબ્દ જયારે સાંભળ્યો ત્યારે ઘોડાનું પલાણ છાંડી પોતાની પાઘડીને પેસનો આટો કાઢી ડોકમાં ગાળ્યો આમ કહેવાય પાઘડીનો આટો નાખી અને લાકડી પડે દરબાર પગમાં પડી ગઈ હાથમી જગદંબામાં માં ત્રાહીમામ શરણાગત છું માં મને માફ કરજે અને તેથી હાથમી જગદંબા બીજી કોઈ નહોતી માં ખોડિયાર હતા અને એને કીધું ખમા બાપ જય માતાજી કેમ કરાય ને બાલા એ ઘોડા ઉપર બેઠા બેઠા જય માતાજી નો કહેવાય બાપ માં મને માફ કરજો અને ત્યારે સાહેબ લાકડી પડે એ પગમાં પડ્યું તો બીજું કોઈ નહોતું અને હાથમી જગદંબા બીજા કોઈ નહોતા એમાં ખોડિયાર હતા ને એટલું કીધું હતું કે લે આતા ભાઈ આ દી ઉગે ને દી હાથમે ત્યાં સુધીમાં જો 18 પાદરના તોરણ બંધુ તો માનજે કે માં ખોડિયારે બંધવા એ રાજપૂત બીજું કોઈ નહોતું આતાભાઈ ઠાકોર હતા કહેવાનો અર્થ આ જગતના હિત માટે જગદંબાઓ નીકળી જાય દરિયો ફેરેની મોતીડાની માળા ઉપકારી એનો આત્મો અને બીજું કાગબાપુ લખે કોણ
આવતી રે અંગડા ખેડાવતી એ ધાન ને પકાવતી રે એ ધારતી પોતે રે હે પોતાનું અન્ન નથી ખાતી રે ઉપકારી એનો આત્મા રે રે જી અરે ઉપકારી એનો આત્મા રે રે જી ઉપકારી એનો આત્મા રે રે જી અરે ઉપકારી એનો આત્મા રે રે જી ટૂંકી વાત કહું બાપ આ ભગવતીઓ આ માં હોનબાઈ માં હોય કે ખોડિયાર માં સુધી તમે વ્યા જાઓ આ જગત ઉપર ઉપકાર કરવા આવ્યા જેથી અંતરથી પુકાર થાય કે માં હવે તું આવજે અને માં શબ્દમાં એટલી તાકાત છે બાપ અરે આપણે તો એના સોરું છીએ પણ અતિ અપરાધ જેને કર્યો હોય અને છતાં એમ કીધે કે હે માં મારી ભૂલ થઈ ગઈ કલ્પના તો કરો હરાવડાના નેહેલી આકાશ માર્ગે હારા હાટ કરતી ટ્રેન દિલ્હી જાતી હોય આ રાજભાઈ અને ઈ ભગવતી સિંહણ થી ડણકે એટલું નહીં પણ હાથમાં ત્રિશુલ લઈ અને અકબર ને જ્યાં ઘા કરવા જાય એ પડ્યા પડ્યા અકબર ના મોઢામાં શબ્દ નીકળી જાય અમ્મા જાન મુજે માફ કર દો માં મને માફ કર દે સાહેબ અકબર ના ઓઠે ત્રિશુલ અટકી ગયો તો અને તેથી માં રાજલ એટલું બોલ્યા હતા કે ગાંડા તને મારવા આવી થી માર માર કરતી કરતી પણ હવે રોયા તે મને માં કીધી ને હવે મારું તો મારું માતૃત્વ લાજે મારે તને મારી ન શકાય પણ હે અકબર સાંભળી લે આજ પછી જો કોઈ હિંદવાણી બાઈ ઉપર તો જે હીણી નજર કરી અને લોટકી બાઈ જેમ તાવડીમાં રોટલો ફેરવી નાખે એમ તારું દિલ્હીને ફેરવી નાખું તો ઉદા ચારણની રાજબાઈ મટી જાઓ માં મુજે માફ કર દો માં મુજે સાંભળી લો માં શબ્દ મોઢા માલી નીકળી જાય એનો કેવડો ઉપકારી માં માફ કરી દે બાપ હે ઈ ગાવડી પોતે રે હે પોતાનું દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મા રે રે જી અરે ઉપકારી એનો આત્મા રે રે જી અરે ઉપકારી એનો આત્મા રે બોલે હોનાલ માત કી આભાર જય માતાજી વાહ માયાભાઈ આહિર